મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં. મિત્રો, અત્યારે વાગ્યા છે બપોરના 2:30 વાગ્યા છે. મસ્ત પવન આવે છે, ઠંડુ વાતાવરણ છે. અને તો મિત્રો, આજે હું બજારમાં ગયો હતો હવામાં, તો કેરી લાવ્યો હતો, કાચી કેરી. કેમ કે મમ્મી મારી કહેતી હતી કે બેટા આપણે કેરીનું ને ડુંગળીનું શાક બનાવીશું. તો મિત્રો, અમે બપોર બનાવ્યું હતું કેરીનું અને ડુંગળીનું શાક. ને મમ્મી? કેરીનું ડુંગળીનું સરસ બપોર બનાવ્યું હતું. તો મિત્રો, અમે બપોર બનાવ્યું હતું કેરીનું ડુંગળીનું શાક. અને મમ્મી મારી કહેતી હતી મને કે બેટા કેરીનો શરબત બનેલ છે. તો મિત્રો, આપણે આજે બનાવીએ કેરીનો શરબત. ચલો બનાવી વિડીયો પૂરો જોજો. કેરીનું શરબત સારું, અસલ કેરીનું શરબત થાય. મેં કહ્યું હતું નહીં તમે માર્કેટે જાઓ ને તો કેરીઓ લેતા આવજે, કાચી મળે. તેમાં રાહુલ્યો લાવ્યો તો પછી તે બપોર ડુંગળીનું અને કેરીનું શાક બનાવ્યું અને કેરી વધી એટલે શરબત બનાવી બેટા. તો મિત્રો, અત્યારે કાચી કેરીનો શરબત બનાવીએ, વિડીયો પૂરો જોજો. તડકામ કાચી કેરીનું શરબત સારું. મિત્રો, વાંદરા એટલા બધા આવ્યા છે ને હમણાં 2 દિવસથી પતરા ઉપર કૂદાકૂદ કરે છે. કોઈ વાત નહીં, ચલો ને તો કૂદ્યા કરે તો વાંચો કકડાવે. મિત્રો, આ બીજી અડધી કેરી હતી, એનો પણ આપણે શરબત જ બનાવવાનો છે. ફટાફટ છોડ નાખું એટલે વાર ના લાગે, આપણો ટાઈમ વેસ્ટ ના થાય. મસ્ત કેરી નહીં મમ્મી પર બનાવે છે. મોટી મોટી. મિત્રો, અમારા અહીં શ્યામાળામાં છે ને આંબા છે, કેરીઓ થાય છે, પણ આ વાંદરા છે ને રહેવા જ નહીં દેતા. કેટલો વાંદરો આવ્યો, ઓંબલી ઉપરથી પડે. મિત્રો, વાંદરાનો બહુ ત્રાસ છે. ચલો, એ કેરીઓ ચોલાઈ ગઈ. હવે આ થોડા બોડા આમ નાખી દેવાના. મેઠું છે, મોરસ છે, આ ઠંડુ પાણી. હમણાં જ હું કલાક પહેલા બરફ જઈને લઈ આવ્યો હતો ને મમ્મી. આ બરફનું ઠંડુ પાણી, મોરસ. મિત્રો, આ રૂમાલ જોઈએ કેવી રીતે હું શરબત બનાવું એ તમે જો. છાણી લેવાની, છાણી નાખવાનું. ચાલો, વધારે નહીં જાણું કેમ કે કેરી પાકી જેવી છે થોડીક. આપણે આ થોડીક છાણી નાખીએ બીજી કેરી. મારા મમ્મીને ભાવે છે કેરીનો શરબત. દર સાલ મને કહે બેટા આપણે કાચી કેરી લાવજો, શરબત બનાવેલ છે ને મમ્મી. હા મિત્રો, કાચી કેરીનો શરબત પીએ ને તો લૂ ના લાગે આ તડકામ. કાચી કેરીનો શરબત સારો. ચલો, આટલું છાણ બહુ થઈ ગયું. આટલું છાણ બહુ થઈ ગયું. હા, આટલી બહુ થઈ ગઈ. તો જો મિત્રો, હવે હું બનાવું કાચી કેરીનો શરબત. કઈ રીતે બને એ તમારે બનાવવું હોય તો આ રીતે બનાવજો. કન્યાકવાનો. તો જો મિત્રો, આ રૂમાલને મચડવાનો એટલે બધો રસ નીકળી જાય. આપણે જે લેબુ કેવું ને કરીએ છીએ એ રીતનું જો. બરાબર, આ રીતના કાઢવો.
મિત્રો આટલો રસ્તો બહુ થઈ ગયો છે. હવે નાખવાની મોરસ મિત્રો, નાખવાની મેઠું નાખવાનું, પછી આ ઠંડુ પાણી છે. શરબત બનશે હો. હો? મિત્રો દેશી સ્ટાઇલમાં આ રીતના કેરીનો શરબત બનાવવાનો. ગામડામાં આવી રીતે અમે બનાવીએ કેરીનો શરબત. પેલું જલજીરા નાખવાનું હતું પણ હું નહીં નાખ્યું. એ સાકારમાં બહુ પહેલાં તો બહુ કેરીઓ છે ને બની પડે ને અમે લાવીએ તારો કેરીનું શરબત બનાવીએ, ખીરીઓ બનાવીએ, મરચું જીરું બધું નાખીએ મસ્ત લાગે. મિત્રો મોરસ વાગરવામાં બહુ વાર લાગવાનું છે. હું તો અડધી વાગરી ગઈ. તો મિત્રો મોરસ વાગરી ગઈ અને કાચી કેરીનો શરબત તૈયાર. જો આ રીતનો બને કાચી કેરીનો શરબત. નહીં મમ્મી? મસ્ત થયો. મસ્ત. મિત્રો તમારે બનાવવો હોય તો આ રીતનો બનાવજો. અને બીજા ઠંડો ઠંડો સરસ છે મિત્રો. જો નહીં તમે આવો બનાવજો હો કેરીનો. મસ્ત બને મિત્રો. મસ્ત થાય. હા ઠંડો ઠંડો. બરફ લાવ્યો, કેરી લાવ્યો અને શરબત બનાવ્યો. મિત્રો મારી મમ્મી કેટલી ખુશ થઈ. મમ્મી મને કહે ને એ વસ્તુ હું બનાવી આલું, મમ્મીને કેટલો આનંદ થાય. હું તો હું કયા વનામાં રહું જો બનાવે નહીં. હું ના કહું તોય લાવે પણ એને ખબર હોય. આપી જજે. બસ સાચું દે છે. બસ મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી. જય માતાજી. ચાલો મળીએ.